MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. ગુજરાતના પ્રવાસે આવેલા અમિત શાહ વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢી 89 વર્ષના શિક્ષક જીવણ પટેલને મળવા પહોંચ્યા. શિક્ષક સાથે અડધો કલાક સુધી વાતચીત કરીને તેમના આશીર્વાદ મેળવ્યા. જૂની યાદોને વાગોળી શિક્ષક ભાવુક થયા. જીવણ પટેલે અમિત શાહને માણસામાં ધોરણ 1 થી 8 સુધી ભણાવ્યા હતા. અમદાવાદમાં ઓલિમ્પિકના આયોજન અંગે અમિત શાહનું નિવેદન. અમદાવાદવાળા તૈયાર રહેજો, 2036માં ઓલિમ્પિકના સ્વાગત માટે અમિત શાહે ખેલાડીઓને હાકલ કરી. દેશમાં સૌથી વધુ મેડલ ગુજરાત જીતે તે માટે તૈયારી કરો. મેડલ જીતવા માટે આજથી તૈયારી શરૂ કરો. અરવલ્લીની રતનપુર ચેકપોસ્ટ પર કારમાંથી 1.5 કરોડની રોકડ ઝડપાઈ. વાહન ચેકિંગ દરમિયાન કારના બોનેટમાં છુપાવેલા રોકડા મળી આવ્યા હતા. પોલીસે 500ના દરની નોટોના 42 બંડલ કબજે કરીને યુવકને ઝડપ્યો. કાર ચાલકે રોકડ અંગે ખુલાસો નહીં કરતા આઈટી વિભાગને જાણ કરાઈ. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાના નામે છેતરપિંડી થઈ. કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું. ફેસબુકના અકાઉન્ટમાં લોગિન એક્ટિવિટી પાકિસ્તાનથી થઈ હોવાનો ખુલાસો થયો. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી. એમએલએ કોરડિયાનું ફેક આઈડી પાકિસ્તાનથી લોગિન થયેલું હોવાનું સામે આવ્યું. રાજ્યમાં એસઆઈઆરની પ્રક્રિયાની કામગીરી પૂરજોશમાં. 21 વિધાનસભાનું ડિજિટલાઇઝેશનનું કામ પૂર્ણ થયું. 94% વધુ કામગીરી સાથે ડાંગ જિલ્લો અગ્રેસર, તો 10થી વધુ જિલ્લાઓમાં 90%થી વધુ કામગીરી પૂરી થઈ. 32,52,000થી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થયા હોવાનું સામે આવ્યું. મહેસાણામાં મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં જિલ્લાના 1,62,000થી વધુ મતદારોના નામ કમી કરાશે. જિલ્લાના 57,390 મતદારોના ફોર્મ હજુ નથી મળ્યા પરત. ફોર્મ ડિજિટલાઇઝેશનમાં વિસનગર 98% સાથે સૌથી આગળ. કુલ 17,91,000 મતદારોમાંથી 96% ફોર્મ થયા ડિજિટલાઇઝડ. રાજકોટમાં વાયુસેનાની સૂર્યકિરણ અને આકાશગંગા ટીમ કરશે ભવ્ય એર શો. કોર્પોરેશન અને વાયુસેનાના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે એર શો યોજાશે. નવા રેસકોર્સ ગ્રાઉન્ડ પર પાયલોટ્સ વિમાનોથી કરતબો બતાવશે, જેના માટે આજે 9 જેટલા એરક્રાફ્ટ્સનું રિહર્સલ યોજાયું. સુરતના ઉધનામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા મોડી રાત્રે પોલીસનું કોમ્બિંગ. ક્રાઇમ બ્રાન્ચમાંથી ટીમોએ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. હિસ્ટ્રી શીટર્સને ત્યાં કરાઈ તપાસ. ડ્રગ્સની હેરાફેરી અને વેચાણના સંબંધમાં ચેકિંગ હાથ ધરાયું. વડોદરાના પાદરામાં MGBCLની ટીમના દરોડા. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ. MGBCLની ટીમોએ વિવિધ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું. ગ્રામ્યના ભાદરા, સાધી, રણુ, પટોદ સહિતના વિસ્તારોમાં તપાસ. 40 જેટલી ટીમોએ દરોડા પાડતા વીજ ચોરોમાં ખળભળાટ. વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પ્રદૂષણ ઘટ્યું. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો. BOD પ્રમાણ લિટરે 8 મિલીગ્રામ નોંધાયું. વર્ષ 2022 અને 23ના રિપોર્ટની તુલનાએ સ્થિતિમાં થયો સુધારો. મહાનગરપાલિકાએ પોતાની જ કામગીરીના વખાણ કર્યા, તો વિશ્વામિત્રી બચાવ સમિતિએ દાવાઓને નકારી રિપોર્ટ ખામીયુક્ત હોવાનો આક્ષેપ કર્યો. જામનગરમાં આમ આદમી પાર્ટીની સભામાં હંગામો થયો. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાતા હડકંપ. ગોપાલ ઇટાલિયા વક્તવ્ય આપી રહ્યા હતા અને ત્યારે બની હતી આ ઘટના. એક શખ્સે અચાનક આગળ આવીને ઇટાલિયા ઉપર જૂતું ફેંક્યું હતું. પોલીસે તુરંત જૂતું ફેંકનાર વ્યક્તિને કાબૂમાં લઈ અટકાયત કરી. સભામાં હાજર લોકોએ જૂતું ફેંકનારની ધોલાઈ કરી હતી. જૂતું ફેંકનારનું નામ છત્રપાલસિંહ જાડેજા હોવાનું સામે આવ્યું. જૂતું ફેંકાયા બાદ ગોપાલ ઇટાલિયાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી. ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને કોંગ્રેસ બંને પર કર્યા પ્રહાર. મારા પર હુમલા પાછળ ભાજપ અને કોંગ્રેસ બંને જવાબદાર. આપને જનસમર્થન જોઈને ભાજપ કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું. હુમલાખોરોને પોલીસ જ સભામાં લઈને આવી. ગોપાલ ઇટાલિયાને જૂતું મારનાર યુવાન છત્રપાલસિંહની પ્રતિક્રિયા પણ સામે આવી. કહ્યું કે ઇટાલિયાએ
પ્રદીપસિંહ પર જૂતું ફેંક્યું હતું, તેનો મેં બદલો લીધો. મને તક મળી એટલે મેં ઇટાલિયા પર જૂતું ફેંક્યું. જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર કોંગ્રેસનો કાર્યકર્તા હોવાનો આક્ષેપ. કોર્પોરેટર જેનબ ખફીએ જૂના ફોટા અને વિડીયો રજૂ કરીને આરોપ લગાવ્યો હતો. જેનબ ખફી કોંગ્રેસ છોડીને આપમાં જોડાતા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ. જૂતું ફેંકનાર કાર્યકર્તા અમિત ચાવડા સાથે નજરે પડ્યો. રાજકોટમાં બાર કાઉન્સિલની ચૂંટણી પહેલા જ રાજનીતિ ગરમાઈ. રાજકોટ બાર કાઉન્સિલ પેનલના સભ્યો પર લાખોના ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો. પ્રમુખ પરેશ મારુ, આયોજક દિલીપ પટેલ અને સુમિત વોરા પર બાર કાઉન્સિલના પૂર્વ સેક્રેટરી જિગ્નેશ જોશીએ ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા. કહ્યું કે 400 વકીલો પાસેથી 2500 રૂપિયા ફી લીધી. લો કોલેજો પાસેથી પણ 16 લાખ વસૂલ્યાનો આરોપ લગાવ્યો. MDH કિચન મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH